પાકિસ્તાન સાથે સંઘર્ષ બાદ ગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ, બોટોને પરત બોલાવવાનો આદેશ। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પોરબંદર અને અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારી માટે ગયેલી તમામ બોટોને તરત પરત બોલાવવા માટે માછીમારી વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। આ પગલું સુરક્ષા અને સંઘર્ષની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે। ગુજરાતના માછીમારી મંત્રી બબુભાઈ બોખેરિયા દ્વારા માછીમારોને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાની બોટોને સુરક્ષિત સ્થળોએ લાવીને કોઈપણ પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાની નજીક ન જાય। આ પગલાં 26/11ના મુંબઈ હુમલાની શીખને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે, જ્યારે આતંકવાદીઓએ પોરબંદરથી બોટ ચોરીને મુંબઈનો હુમલો કર્યો હતો। માછીમારોની સંગઠનો જેમ કે નેશનલ ફિશ વર્કર્સ ફોરમ સરકારે માછીમારોની બોટોની સુરક્ષા અને રિલીઝ માટે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે। તેમણે સરકારને વિનંતી કરી છે કે પાકિસ્તાન દ્વારા કબજે કરેલી બોટોને પરત મેળવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવે। આ સ્થિતિમાં ભારતીય કિનારા રક્ષક દળ દ્વારા દરિયાઈ માર્ગ પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને માછીમારોની સલામતી માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। માછીમારોને સૂચના આપવામાં આવે છે કે તેઓ અજાણ્યા જહાજો અને શંકાસ્પદ પ્રવૃત્તિથી દૂર રહે અને કોઈપણ શંકાસ્પદ પરિસ્થિતિમાં તરત આईसीजी ने जान करें। अभी जैसे पोरबंदर की बात करें तो हमारी जो हेड ऑफिस है वहाँ से अभी इंस्ट्रक्शन जैसे मिले हैं कि जो भी फिशिंग बोट्स है उन लोगों के लिए जो नए टोकन इश्यू करते हैं, जो परमिशन है वो भी बंद कर दी गई है और करीब 1700 के करीब बोट्स अभी फिशिंग में है। उसमें से जो बड़ी बोट्स है वो 700 और 800 के करीब है, जो उसको अभी के अभी रिटर्न करने के लिए और नियरेस्ट जो भी उसका हार्बर है वहाँ पर सेफ एंकर करने के लिए सभी को इंस्ट्रक्शन दिया गया है। अभी हम लोग जैसे यहाँ पर स्थानिक जो बोट एसोसिएशंस है, यहाँ के जो फिशरमैन लीडर्स है, इंडियन कोस्ट गार्ड है और इंडियन नेवी, उन लोगों के साथ में हम लोग कोऑर्डिनेट करके ये काम करेंगे।